હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। તો આજે હું તમારી સાથે ઓટ્સ અને બનાનાના સ્મૂધીની રેસીપી શેર કરીશ, જે ટેસ્ટમાં તો ખૂબ સરસ લાગે જ છે, સાથે જે લોકો વેઇટ લોસ કરે છે તેમની માટે તો ખાસ હેલ્પફુલ છે। તો ચાલો એકદમ ટેસ્ટી એવી આ સ્મૂધી કેવી રીતે બનાવી તેની રેસીપી જોઈ લઈએ। તો સૌપ્રથમ અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે અને અહીંયા મેં 4 મોટી ચમચી ઓટ્સ લીધા છે। હવે આ ઓટ્સને આપણે મીડિયમ ફ્લેમ પર શેકી લેવાના છે, જ્યાં સુધી કલર ચેન્જ ના થાય અને ખૂબ સરસ એવી સ્મેલ ના આવે ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું। તો આ રીતે ઓટ્સને શેકવાથી તે પચવામાં હળવા રહે છે। તો અહીંયા 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને ઓટ્સ શેકાઈ ગયા છે, એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી થોડીક વાર ઠંડા કરી અને તેને મેં એક મિક્સર જારમાં લઈ લીધા છે। ત્યાર પછી અહીંયા મેં 6 પલાળેલી બદામ તેની અંદર એડ કરી છે અને ત્યાર પછી 3 પલાળેલા કાજુ પણ તેની અંદર એડ કરી દઈશું। ત્યાર પછી અહીંયા મેં 4 થી 5 ખજૂર એડ કરી છે। આ ખજૂર મારી એકદમ સોફ્ટ છે, પરંતુ તમારી પાસે જો સોફ્ટ ના હોય તો તમે તેને પહેલાં પાણીમાં પલાળી રાખજો અને પછી એડ કરજો। અડધી ચમચી જેટલો આપણે એલચી પાવડર એડ કરીશું અને અહીંયા મેં એક કેળું લીધું છે, તે કટ કરીને એડ કરી દઈશું। તમે કેળાની જગ્યાએ સફરજનનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી હવે તેની અંદર દૂધ એડ કરવાનું છે। તો દૂધ મેં અત્યારે 1 કપ જેટલું લીધું છે અને હવે ક્રશ કરી લેવાનું છે। તો અહીંયા મેં ક્રશ કરી લીધું છે અને સરસ એવી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। તો ચાલો તેને સર્વ કરી લઈએ। તો અહીંયા મેં તેને 1 ગ્લાસમાં સર્વ કરી લીધું છે। ખરેખર ફ્રેન્ડ્સ, આ સ્મૂધી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, એકવાર ચોક્કસથી બનાવજો, વેઇટ લોસમાં તો ખાસ ઉપયોગી છે। તો ફ્રેન્ડ્સ, તમને જો આજની મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે। તો ચાલો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।